આપણને આવતા જોવા મળ્યા છે અને પરિણામો બાદ ફિનિક્સ મિલના કાઉન્ટરની અંદર આપણને ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે. હવે પરિણામો તો ઓલમોસ્ટ સારા હતા, પરંતુ તે છતાં ઘટાડો છે. વિગત લઈએ સહયોગી શ્રદ્ધા પરસાણીયા પાસેથી. જી શ્રદ્ધા, જણાવો શું ખાસ કારણો અહીંયા ઘટાડાના? જી, તો ફિનિક્સ મિલ્સની વાત કરીએ, Q1ના નંબર્સ પર પહેલાં નજર કરીએ તો પ્રોફિટમાં 23% અપસાઇડ જોવા મળી છે. 241 કરોડની સામે 297 કરોડ યર ઓન યર બેસિસ પર. આવકની વાત કરીએ તો અહીંયા પણ 12.8%નો ઉછાળ છે. 953 કરોડની સામે 1075 કરોડ યર ઓન યર બેસિસ પર. એબિટામાં પણ 13.7%ની અપસાઇડ અહીંયા જોવા મળી રહી છે. 564 કરોડની સામે 641 કરોડ યર ઓન યર બેસિસ પર. માર્જિન્સની વાત કરીએ તો અહીંયા 59%ની આસપાસ આપણને ફ્લેટ રહેતા જોવા મળી રહ્યા છે યર ઓન યર બેસિસ પર. હવે Q1 FY27ની હાઇલાઇટ્સ પર નજર કરીએ તો જેમ કે કંપની આપણે જાણીએ છીએ કે અલગ અલગ સેગમેન્ટમાં કામકાજ કરી રહી છે. રિટેલની વાત કરીએ એમાંથી તો રિટેલ કન્ઝમ્પશનમાં 32%નો વધારો જોવા મળ્યો છે. સ્ટ્રોંગ કેશ ફ્લો અને બેલેન્સ શીટ પણ એક મજબૂત અહીંયાથી જોવા મળી રહી છે. પણ 2030 સુધીમાં 18 મિલિયન સ્ક્વેર ફીટ ગ્રોસ લીઝેબલ એરિયાથી વધુ રિટેલ પોર્ટફોલિયો અહીંયાથી થતો જોવા મળી શકે છે. અને સાથે જ કોમર્શિયલ સ્પેસીસમાં, હોસ્પિટાલિટીમાં પણ સારી એવી હાઇલાઇટ્સ આવતી જોવા મળી છે આપણને. પણ કેશ ફ્લોની વાત કરીએ, ઓપરેટિંગ ફ્રી કેશ ફ્લો ફિનિક્સ મિલ્સમાં તો 602 કરોડ પર રહેતા જોવા મળ્યા છે Q1માં, જે 20% યર ઓન યર બેસિસ પર વધારો દર્શાવે છે. પણ અહીંયા મુખ્ય હાઇલાઇટ એ છે કે જૂન 30, 2026 સુધીમાં કંપનીનું જે ગ્રોસ ડેટ છે તે 5658 કરોડ પર રહેતું જોવા મળ્યું છે, જે માર્ચ 2026માં 494 કરોડ રૂપિયા પર હતું. એટલે કે ડેટમાં ક્યુ ઓન ક્યુ બેસિસ પર એક ખૂબ જ મોટો વધારો આપણને અહીંયા થતો જોવા મળી રહ્યો છે ગ્રોસ ડેટમાં. તો આ એક નેગેટિવ કહી શકાય કંપની માટે. અને નંબર સારા છે, માર્જિન્સ ફ્લેટ રહેતા જોવા મળ્યા છે. ગ્રોસ ડેટમાં એક મોટો વધારો થતો જોવા મળ્યો છે. સ્ટોકમાં પણ એક મોટો ઘટાડો આવતો આપણને અત્યારે જોવા મળી રહ્યો છે. જી આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો